માતાજી, કેમ છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. હું લાલભાઈ ઉદાઈ છે, વિપુલભાઈ નામ છે. એટલું તમારી જોડે બની રહીજો. ફાઇનલી મિત્રો, અહીં પાણીપુરીની ઢેકડી આવી ગયા છે. અમારા લાલભાઈને પાણીપુરી ખાવી છે. લાલભાઈ પાણીપુરી ખાઈ છે ને આવું બધું છે. તો સારું બન્યા રહેજો. આપણે ખાવી નથી, આપણે સમજી છે. તો મિત્રો પંપે આવ્યા છે. ત્યારે પંપે આવીને બેઠા છીએ અને જોઈએ છીએ. અમારી ચેનલને થોડીક વધારો આવી ગયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા હા, ભૂલ્યા આવી આ રીતનું છે લોકેશન બધું. હાલે છે, ત્યાં બેઠા છીએ. હા, આ અમારો પંપ છે. અમારી પ્રયાગરાજ યુપી ધાબા. ત્યાંના સમોસા ખાઈએ છીએ અમે કાંઈ ડેલી. હા, આ અમારે પાજી સારું બન્યા છે. આગળ આવું એમ કહીને ગયા છે અમારા લાલભાઈ. હવે હું શાળા કરવા જાય કંઈ નક્કી ન કહેવાય. હું જાય છે, હું કરવા જાય છે, તમે જોતા રહી જોજા હળી બળી કરીને આવે છે અમારા લાલભાઈ. હવા કાઢે કે હું આવો લાલુભાઈ, હું હળી કરી લાગે લે કહીએ. સવાર દુકાને ગયા હતા મેં, બાકીના પૈસા દઈ દે પણ સોવા ગયા મળ્યો નહીં. ન મળે. ટાયરે હું કરતા ટાયરે હવા કાઢવાની ઈચ્છા હતી. હા, એ બાજુ જોતો હતો. મેં કીધું કેમ છે ટાયર કઈ ફટવાવાળા કે તો કેમ લેવાના ન કે આપણે જો બિચારો હાલીને જતો હોય ફાઈટ હોય આપણે અડક બીજાના માણસો છે. દોઢ હાટકું છે, આપણે ઘા થઈ જાય. માણસો આગળ વધારો અમારે રાજી છે, તમને નીચે પડો અમારે રાજી છે. અને હેઠા પડો તો તમારી વાત તાળીઓ પડે છે, ઉપર જાઓ તો તમારી વાત તાળીઓ 100%. એમાં કંઈ નવીન છે. શું છે તે લાલુભાઈ, આખી જિંદગીની અંદર શું હાલે છે? મિડલ ક્લાસ લોકોના વાત થોડું કહીએ ને કે મિડલ ક્લાસ જે લોકો પાસે પૈસા છે, રૂપિયા છે, એ માણસો તો એન્જોય કરે જ છે. ને આપણી ઉંમરમાં હોય છે તો એ એન્જોય કરતા હોય છે, કોઈ પાર્ટી કરતા હોય છે, કોઈ ફોરેન ફરવા જતા હોય. પણ આપણી જે લાઈફ છે એનું શું છે? આમ ગણો તો આપણી લાઈફમાં આપણે બધું દીધું, આવું શરીર દીધું છે, આવું જીવન દીધું છે. આવું જીવન કોઈને જિંદગીમાં કોઈને મળતું જ નથી ને ભાઈ. આપણે એવા જોઈએ છે કે જેના રસ્તામાં નથી મકાન નથી તોય એન્જોય જ કરે છે ને જિંદગીમાં, લાઈફમાં મોજ જ કરે છે ને. આપણે જેવું તેની પાસે છે. આપણી પાસે શું છે? ઘર રહેવા ઘર છે, ખાવા પીને મળી રહી છે, ટાઈમ ટુ ટાઈમ ઘરે રહેવા મળી જાય છે. ટાઈમે આપણે નોકરી સારા મળે છે, 10-15 હજાર રૂપિયા કમાવી લઈએ. જે નથી કમાવતા, જેની પાસે નથી મકાન, નથી રહેવા ઝૂંપડું, નથી બેહવાનું સ્થળ, નથી એની પાસે જમીન, છતાં એ લોકો એવી જિંદગી જીવે છે, આપણે કરતાં સારી જિંદગી જીવે છે. એનાથી એવું નથી વિચારતા કે મારું જીવન કેવું છે. અને આપણી પાસે સત્તા પૈસે આપણે લુખા દેખાય છે. આપણે લુખામાં ગણતરી કરી. આપણે એમ જ કહીએ છીએ કે આપણી પાસે કાંઈ નથી. આપણી પાસે સત્તા પૈસા આપણા હુકમી છે, ભગવાને ઘણું દીધું. આ રીતની વાત છે જીવનમાં. પણ એક વાતમાં જાય આપણે કે આપણને માતાજી જેમ ભગવાને ઘણું દીધેલું છે, પણ તો આપણે જિંદગી તો એ જ રહી ને. નોકરીએ જવાનું, નોકરીએથી પાછા ઘેરેથી પછી પાછું છે, કારણ કે આપણા પગ પાછા નોકરી છે. દુનિયા કોઈ આપણને દેવાનું નથી. દેવાનું આપણને કોઈ નથી. આપણને ખાલી શું છે, લોકો આપણને જ્ઞાન દે છે, સાથ આપણને નથી, સાથ નથી દેતા. એ વાત સાચી છે. આપણે શીખવા મળી ગઈ છે. માની લો આપણે ક્યાંક મને એ વાતનું મને ઘીરે હતા ને એ વાતનું લાલભાઈ મને દુઃખ નથી.
કે મારી પાસે પૈસા નથી ને હું ફરવા ક્યાંય નથી જઈ શકતો. અરે એ ફરવાની 2 નંબરની વાત રહી. હા 100%. પણ જે હૃદયના ભાવથી એવું થાય ને કે જે દાન પુણ્ય નથી કરી શકતા, કેટલા લાખો કરોડો અત્યારે તમે આખા ગુજરાતની અંદર જુઓ ને તો લાખો ગાવું રેડિયો એમને મરી જતી છે ભૂખી તરહી અને બધું કાગળ ને એવું ખાઈને. સરકારે શું કર્યું હતું? સરકારની માન્યતામાં કર્યું હતું કે ભાઈ ને શહેર ચોખ્ખું રાખવાનું, એટલે હું ગાવું ખાય નહીં. એટલે શહેર ચોખ્ખું નહીં, ગાવું ને ગૌશાળામાં મેકો. લોકો એમાં ઇન્ટરેસ્ટ નથી, એ જ વાત પાકે છે. લોકો એમાં ઇન્ટરેસ્ટ નથી રાખતા. ત્યાં ગાયોના વિડીયો ઘણીવાર તમે જોવો છો, ગાયોને ઊભી કાપી નાખે છે, એની માથે ભૂમીને શું કરે છે, એની માથે એવા લોકો વિડીયો નથી જોતા, દાંત કાઢી દે છે. તમે એક ફેરો તમારા હાથમાં જરીક તો સાકું લગાડો, જરીક તો આ મણી ખૂતાડો, તે તમને ખબર પડે કે શું છે શું નહીં. અને ગાય તો આપણી માતા છે, પણ તોય તે આપણે એવું નથી કહેતા આપણે થોડાક આગળ વધ્યું એટલે આપણે ગાઉ માટે અને માતાજી માટે બધું આપણે કરવાનું જ છે. પણ જે અત્યારે અમીર લોકો છે ને એ બધા દારૂમાં ને આમ ને તેમ ને બિયરમાં બધા એમને ઉડાડે છે. પણ વહેલી તકે એને સદબુદ્ધિ આપે ભગવાનને, કદાચ તો એવો દુનિયામાં કોઈ જાગી જાય તો ભાઈ સારું થાય તો સારું. એવું બધું છે આખી જિંદગીને. અને જ્યારે હાવ લાલભાઈ એવું વાતું કરવા મળે છે બધા કે ભગવાન ઓલ્યું ને ભગવાન ઓલ્યું ને, જ્યારે જાજે ત્યારે લોકોની અંદર માત્રમાં ભગવાનની વાતો આખા ઇન્ડિયામાં બહુ થતી હોય છે ને એમ કે ભગવાને શું કર્યું ને શું નહીં. અને જ્યારે વાવાઝોડું આવે કે જ્યારે વરસાદ આવે તે બધા ભગવાનને તે ભગવાનને યાદ કરે. ભગવાન જરૂરિયાત પૂરતી થઈ ગયું ને, જ્યારે જરૂર હોય ત્યાં ભગવાનને બોલાવે છે, નો જરૂર હોય ત્યાં ભગવાનને. અને અત્યારે એ જમાનો થઈ ગયો ને. હા, તમારી જ્યારે જરૂર છે તેથી તમને માણસો બોલાવે છે, ત્યાં સુધી તમને માણસો ઘરે પાણી પીવાય નહીં, વસ્તુ એવી નહીં. સમય સમયને માનશે. જ્યારે તમારો સમય હાલતો હોય ને તે તમારી પાસે લાખો લોકો હોય છે, પણ જ્યારે એક વિડીયોમાં નથી કહેતો કે સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, નથી કહેતા? હા, હાથ જોડીને મળવા આવે, રામ રામ કેમ છે તમારે. ત્યાંથી તમારી બધા વાવા કરે, જેથી તમારો ખરાબ સમય, જેથી તમારો નબળો સમય હોય ને તેથી એ જ લોકો તમારી પાસેથી વિયારે છે. હા, તમારો સાથ નથી દે, એમ કે ગણતરીમાં નથી લેતા કોઈ. અને હા કે આપણી પાસે થોડું ઘણું ક્યાંક થઈ જાય. આ કળિયુગના જમાનામાં તમારા પરિવાર અને તમારા ભાઈ અને તમારા મિત્રો સિવાય દુનિયામાં કોઈ છે 100%ની વાત છે. તમારે એવું હોય અને હાસા તમારા મિત્રો ગણો તો તમારા પાડો હોય. હા બસ, બીજું કોઈ તમારું દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં, તમારી કોઈ વેદના નહીં સમજે. તમે વેદના કહેવો તમારા દાંત કાઢી. બાકી તમે ગમે ત્યાં કહેવો ને એટલે મુંડી હલાવીને કીધાય નહીં ની હાસી વાત છે. અને બહાર પૂછી જઈને બીજી વાતો 2-5 વાતો બીજા માણસો પાસે કરશે કે આ આવા રોજડા રોવે. એટલે અમુક ટાણા કોઈ પાસે વાત કરવી તો અત્યારે નથી સારી. શીખવા મળે છે કે જેવું જીવન મળ્યું એવું જીવી દો, કારણ કે જિંદગી એક જ જીવન કે આપણને ખબર નથી. આપણને શું ખબર છે ઓલા જીવનમાં આપણે? હા, આ જીવનમાં આપણે આપણી ઉપર હાલવાનું છે. લોકો તો કોઈ કામ નથી, બસ તમારે એને વાતચીત કરવી, આ છે એના કામથી મતલબ રાખે. તમારું ખાવું, તમારું ખોટ, શુદ્ધ ગુજરાતી ભાષા આ જ અમારે આપણે આ જ ભાષામાં બોલી કહીએ તો કે તમારું ખાવું ને તમારું ખોદવું, બસ આપણું ખાય છે ને આપણી વાહ ગદારી ભડવાઈ કરે છે. લોકોનું એવું જ હાલે છે. હલો, આ દુઃખની વાત જ પૂરી નહીં થઈ, અમે જઈ તો લલભાઈ દુઃખ સુખની વાતો તો હાલતું રહેવાની, પણ હવે જે હોય તે પણ આગળમાં જે કાર્યવાહી સારી થાય તો સારું એવું. ને ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને સત્યના માર્ગે હાલે, કોઈ જીવ દુઃખી ન થાય, એવું બધું છે. આશા કરું છું કે મારો આજનો તમને વ્લોગ ગમ્યો તો પછી એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરી દેજો વિડીયોને. અને મળશું આવા જ બીજા વિડીયોની અંદર. જય માતાજી.